શ્રી જલારામ બાપાના વ્રતના નિયમો। શ્રી જલારામ બાપાનું વ્રત એટલું સરળ અને સહજ છે કે કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, આ વ્રત નિર્ભયતાથી કરી શકે છે। આ વ્રતમાં ઉંમર, જાતિ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી। માત્ર એક જ બાબત મહત્વપૂર્ણ છે, હૃદયમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હોવી જોઈએ। જલારામ બાપાનું વ્રત એટલું શક્તિશાળી અને ચમત્કારિક છે કે તેને શ્રદ્ધાપૂર્વક કરવાથી જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર અનુભવાય છે। જો શનિવારે અથવા ગુરુવારે નિયમ અનુસાર આ વ્રત કરશો તો તેની ફળ સ્વરૂપે ચોક્કસ લાભ પ્રાપ્ત થાય છે। વ્રત શરૂ કરવા માટે કોઈ પણ શુભ ગુરુવાર પસંદ કરો। મનમાં શ્રી જલારામ બાપાની પાવન મૂર્તિને શ્રદ્ધાપૂર્વક યાદ કરો અને પોતાની ઈચ્છા કે મનોકામના માટે સંકલ્પ લો। સંકલ્પ કરતી વેળાએ મન પૂર્ણ નિર્વિકાર અને એકાગ્ર હોવું જોઈએ। પછી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત શરૂ કરો। એકવાર વ્રત શરૂ કરો પછી સતત 3 ગુરુવારે એક પણ ગુરુવાર ચૂકી ન જવી જોઈએ। આ વ્રતમાં સતત 3 ગુરુવાર સુધી વિલંબ કે ગેરહાજરી થવી જોઈએ નહીં। નિયમિતતા જ વ્રતનું મુખ્ય સૂત્ર છે। વ્રત કરવાની રીત: ગુરુવારના દિવસે વહેલી સવારે ઉઠીને સ્વચ્છતા રાખો, સ્નાન કરો અને નવા અથવા સ્વચ્છ કપડાં પહેરો। પછી શ્રી જલારામ બાપાના ફોટાને ઘરમાં શુદ્ધ અને શાંતિભર્યા સ્થાને પીળા કપડાની આસન ઉપર બેસાડો। પીળો રંગ જલારામ બાપાની વિશેષ પસંદ છે, તેથી પીળા કપડાનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ફોટાને તાજા ફૂલોનો હાર પહેરાવો, ધૂપ દીવો કરો અને પૂજાનો પ્રસાદ ચઢાવો। પ્રસાદ રૂપે ફળ, સિંગદાણા અથવા જો એ પણ ન હોય તો સાકર પણ ચાલે છે। મહત્વ પ્રસાદ કરતાં શ્રદ્ધાનું છે। વ્રત દરમિયાન ખાલી પેટે રહેવું જરૂરી નથી। દૂધ, ચા, ફળ કે દહીં લઈ શકાય છે। ભોજનમાં 1 વાટકી ખીચડી અથવા મગની દાળ, તુવેર દાળ બનાવીને પ્રસાદ રૂપે ગ્રહણ કરો। ભૂખ્યા રહીને વ્રત કરવું યોગ્ય નથી। શરીર સ્વસ્થ રહેશે તો મન પણ પ્રસન્ન રહેશે અને ભક્તિ વધુ સારી રીતે થાય છે। ગુરુવારે શક્ય હોય તો નજીકના શ્રી જલારામ બાપાના મંદિરમાં જાઓ। ન જઈ શકો તો ઘરે જ ઈષ્ટદેવને પ્રેમપૂર્વક પ્રણામ કરો અને ભક્તિ દર્શાવો। ક્યારેક ગુરુવારે અંધારું, સૂતક કે અન્ય અશુભ સંજોગો હોય તો એ ગુરુવાર છોડો અને પછીના ગુરુવારથી વ્રત ગણો। સતત 3 ગુરુવાર સુધી કોઈ એક સદ્ગુણનો પણ નિયમ પાડો, જેમ કે સદા સત્ય બોલવું, વડીલોનું માન રાખવું, માતા પિતાની સેવા કરવી, જરૂરિયાતમંદની મદદ કરવી। આ બધું જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે। ઉજવણું: 3જા ગુરુવારે વ્રત પૂર્ણ થવા પર ઉજવણું કરો। પોતાની શક્તિ પ્રમાણે 3 ગરીબોને ભોજન અથવા જરૂરિયાતમંદોને મદદરૂપ થવું, આ પવિત્ર કાર્યો જલારામ બાપાની કૃપા પ્રાપ્ત કરાવે છે।